વાવ થરાદમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું, મતદારોને બદલો લેવા માટે મતદાન કરવા માટે ગેનીબેને કહ્યું કે મરજી મુજબ જિલ્લો ન બનાવ્યો, હવે બદલો લેવાનો છે. જિલ્લો બનાવવામાં આપણે દિયોદરવાળા હકદાર હતા, સરકારમાં બેઠેલા લોકોએ અન્યાય કર્યો. દિયોદરના ફોડા ગામે કોંગ્રેસની સભાનો વિડીયો વાયરલ થયો છે. कांग्रेसना पंचाने वोट आपीने आखा तमाम पेनलना उम्मीदवारोने जीताडजो। तमारू जिल्ला पंचायतનું કામ હોય, તાલુકા પંચાયતનું હોય અને આપણે આ નવો જિલ્લો વાવ થરાદ બનાવ્યો એના પછી આ પહેલી ચૂંટણી છે એટલે આ તો મીડિયાનું માધ્યમ છે છતાં પણ કહું છું કે ખરેખર આપણે જિલ્લો બનાવવામાં હકદાર આપણે દિયોદરવાળા હતા, પણ ક્યાંક ને ક્યાંક એ નેતાગીરી હોય કે સરકારમાં જે બેઠા લોકોએ અન્યાય કર્યો છે, જે ભૌગોલિક સ્થિતિએ એ વગર જિલ્લો દિયોદર જ બનવો જોઈએ પણ છતાં પણ નથી બનાવ્યો. એનો બદલો આપણા 26 તારીખે વોટ આપીને એનો બદલો લેવાનો.